છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયેલી સેના ફરી એકવાર હમાસ પર સતત હુમલા કરી રહી છે. આ હુમલાઓ હમાસ માટે આફત બની રહ્યા છે. ત્યારે તાજેતરના હુમલામાં ઓસામા તાબાસ નામના હમાસ નેતાનું મોત થયું હતું, જ્યારે રવિવારે સવારે ઇઝરાયેલે ફરી એકવાર મોટો હુમલો કર્યો. આ હુમલામાં હમાસના રાજકીય નેતા સલાહ અલ બરદાવિલનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ રવિવારે સવારે દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં હમાસના રાજકીય નેતા સલાહ અલ બરદાવિલનું મોત થયું હતું. આ હુમલામાં ખાન યુનિસના અલ બરદાવિલને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં તેનું પત્ની સાથે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. મંગળવારે ઇઝરાયેલે ગાઝા પર ભારે હુમલા ફરી શરૂ કર્યા અને હમાસ પર 19 જાન્યુઆરીથી અમલમાં રહેલા યુદ્ધ વિરામ કરારનો ત્યાગ કરવાનો આરોપ લગાવ્યો. આ નવા હુમલાથી આ પ્રદેશમાં લગભગ 2 મહિના લાંબા શાંતિ કરારનો અંત આવ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.